સાતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની પારાયણ યથાવત। સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારો જેવા કે એવાલ, મઢુત્રા સહિતના ગામે પીવાના પાણીની પારાયણ લોકો મોંઘું પીવાનું પાણી લેવા મજબૂર બન્યા। તો પાણી પુરવઠાની બેદરકારીના કારણે લોકો ગંદુ અને વેચાતું પાણી પીવા મજબૂર બન્યા છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બોર્ડર વિસ્તારમાં આવતા અને છેવાડાના ગામ એવાલ ગામમાં લોકો પીવાનું પાણી વેચાતું લઈ પીવા મજબૂર બન્યા છે। ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા 20 દિવસથી પાણીની વ્યવસ્થા નહીં કરતા મુશ્કેલીઓ ઊભી થતા લોકો પરેશાન। પીવાના પાણી માટે પાટણના સરહદી ગામોની મહિલાઓ 2-2 કિલોમીટર રજડી રહી છે, ત્યારે 2 બેડા પાણી મળે છે તો પૂરતું પાણી લોકોને નહીં મળતા લોકો 1200 થી 1500 રૂપિયા ખર્ચ કરીને પણ ટેન્કર મંગાવી પાણી પીવા મજબૂર બન્યા છે। ત્યારે પાણી પુરવઠા વિભાગે ઉનાળાની સિઝનની અંદર જ લોકોને પાણી ન પહોંચાડી શકતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સરકાર દ્વારા આ વિસ્તારમાં પાણીના ટેન્કર મૂકવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। તેમજ નર્મદા નિગમની કેનાલમાં 1 મહિનાથી પાણી બંધ થતાં લોકોને પીવાનું પાણી મળતું નથી અને પાણી પુરવઠા વિભાગ પાસે કોઈપણ આયોજન ન હોય તેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જો કે અત્યારે તો ગંદુ અને વેચાતું પાણી લઈ લોકો પીવા મજબૂર બન્યા છે, પરંતુ તંત્ર દ્વારા ક્યારે લોકોને પાણી પહોંચાડવામાં આવશે તે જોવું રહ્યું। હાલ તો તાત્કાલિક ધોરણે લોકોને પીવાનું પાણી મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે। રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। નામ તમારું? બાપુજી સુમરેજ। બાબુજી, શું પાણીની પરિસ્થિતિ? પાણી તો આવતું નથી। કેટલા દિવસ? 20 દિવસ। તો અત્યારે કઈ રીતે પીવો? ટાંકા ભરીએ। ટાંકો વેચાતો લાવો? વેચાતા કેટલા? 1200-1300 રૂપિયા। અને એ ટાંકામાં પાણી કેવું આવે? પાણી ડોરમાં આવે, બહુ આવે તો એવું પાણી પીવો? તો નવો છોકરો છે। 15 દિવસ જેવા થયા કે પાણી જ કોઈ દિવસ નહીં આવતું ગામમાં, એવાલની ગામ અંદરની ઘણો સમય થયો, મહિનો થયો, પાણી જ નહીં આપતું, નહીં કોઈ સરકારી ટેન્કર આવતો પાણીનો। આજ 15 દાડા થયા, ગામમાં બધા પાણી ભરવા કૂવામાં જાય, કૂવા માટે પ્રાઇવેટ ટેન્કર 1200-1500 રૂપિયા લે બધા। તો અત્યારે ગંદુ પાણી પણ આવે? ગંદુ પાણી પીવા માટે। શું નામ છે તમારું? મારું નામ પૂરણસિંહ। મારું નામ જસર ખાન, એવાલ ગામ। શું તકલીફ છે પીવાના પાણી? પાણીની બહુ તકલીફ છે। 15 દિવસથી આવ્યું નથી પાણી લાઈનનું। તો અત્યારે ત્રાવડીમાં ભરી આવે છે બહુ જાખોતરાથી, પણ પીવા લાયક પાણી નથી। તે છતાં અમે પીએ છીએ। સાયકલ લઈ આવે ટ્રેક્ટરમાં, 1200 રૂપિયા લે છે। આહિર વિરમભાઈ માણભાઈ, ઉપસરપંચ મઢુત્રા। મઢુત્રા ગામની અંદર હાલ કફોડ સ્થિતિ બની છે અને પાણી પૂરતું પીવાનું મળતું નથી। 30 દિવસથી પાણી આવતું નથી અને કેનાલમાં પહેલાં પાણી મળતું હતું પીવાનું, તે પણ હાલ સફાઈ કરવાનું બાનું કાઢીને નિગમના સાહેબો દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલ ખાલી કરવામાં આવેલ છે અને કોઈ કામગીરી પણ હાલ કેનાલમાં ચાલુ કરવામાં આવેલ નથી અને પાણી પુરવઠા વિભાગ પણ આંખા ડાકાન કરે છે। અમે લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ છે, પણ સરકાર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। એટલે તાત્કાલિક ધોરણે ખાસ અમારા આહિર સમાજની લગ્ન ગાળાની પણ ફૂલ સિઝન ચાલુ છે, તો બહુ માણસોને પાણી પીવાની તકલીફ પડે છે। તો આ સરકારને અમારી ખાસ રજૂઆત છે કે અમારી આ રજૂઆતને ધ્યાને પગલે તાત્કાલિક ધોરણે પાણી પીવાનું પૂરું પાડે। શું નામ તમારું? આહિર વિરમભાઈ માણભાઈ, ઉપસરપંચ મઢુત્રા।